રાજ્યમાં ટેક્સટાઇલ પોલિસીને જાહેર કરવા માટે માંગ ઉઠી રહી છે તો રાજ્યભરમાં ટેક્સટાઇલ પોલિસીને લઈ માહિતી મળી છે। ટેક્સટાઇલ પોલિસીને જાહેર કરવા માટે માંગ ઉઠી છે અને વહેલી તકે જ ટેક્સટાઇલ પોલિસીને જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે અને એસોસિએશને સરકાર સમક્ષ ટેક્સટાઇલ પોલિસી જાહેર કરવા માટે રજૂઆત કરી છે। તો મહારાષ્ટ્ર, તેલંગાણા અને એમપીમાં આકર્ષક યોજનાઓ છે, ત્યારે ટેક્સટાઇલ પોલિસીને લઈને આકર્ષક યોજનાઓ જોવા મળી છે। મહારાષ્ટ્ર, તેલંગાણા તથા એમપી ખાતે અને ગુજરાતમાં પણ ટેક્સટાઇલ પોલિસી બંધ છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો ઉદ્યોગકારો અન્ય રાજ્યોમાં પલાયનની ફરિયાદ પણ ઉઠી રહી છે। 2023થી જ ગુજરાતમાં ટેક્સટાઇલ પોલિસી બંધ થઈ ગઈ છે તેવી ફરિયાદ પણ પ્રકાશમાં આવી રહી છે અને સરકારના અલગ અલગ વિભાગોમાં આ મામલે રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે। તો આ મુદ્દે જ આપણી સાથે રાબિયા જોડાઈ ચૂક્યા છે। જે રાબિયા, ટેક્સટાઇલ પોલિસી જાહેર કરવા માટે રાજ્યભરમાં માંગ ઉઠી છે, શું છે સમગ્ર મામલો? ખાસ કરીને જોવા જઈએ તો સુરતની ઓળખ જે છે એક ટેક્સટાઇલથી થતી હોય છે અને આ ટેક્સટાઇલ જ અત્યારે જાણે ફરિયાદ કરવા ઊભું થયું એવું લાગી રહ્યું છે। મોટી નુકસાનીની ભીતિ ટેક્સટાઇલની અંદર સેવાઈ રહી છે। વ્યવહારિક છે કે રાજ્યમાં જ્યારે ટેક્સટાઇલ પોલિસી જાહેર થઈ હતી એ ટેક્સટાઇલ પોલિસી મોટી જગ્યાઓમાં, મોટા શહેરોની અંદર જાહેર કરવામાં આવી હતી અને ત્યાં લાગુ પણ કરવામાં આવી, પરંતુ માત્ર એક સુરત એવું કહી શકાય કે જ્યાં ટેક્સટાઇલ પોલિસી અમલમાં નહીં આવી, જેને લઈને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ હેરાન પરેશાન થઈ ગયા છે। અન્ય શહેરોની અંદર મહારાષ્ટ્ર, તેલંગાણા, મોટાભાગના જે શહેરો છે એના ટેક્સટાઇલ જે પોલિસી છે એને આકર્ષણ જમાવ્યું છે, પરંતુ સુરતની અંદર ઉદ્યોગકારોને એનો લાભ નહીં મળતા સુરતના મોટાભાગના જે ટેક્સટાઇલ ઉદ્યોગકારો છે એ અન્ય શહેરોની અંદર પલાયન થઈ રહ્યા હોય એવી ફરિયાદ ઉઠી રહી છે, જેને લઈને હવે સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે ગુજરાતના ઉદ્યોગોને ટેકનોલોજી અપગ્રેડ મશીનરીની તાતી જરૂરિયાત છે અને આ જો પોલિસી અમલમાં વહેલી તકે નહીં મૂકવામાં આવે તો ગુજરાતની જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એક મોટું નુકસાન ઉચકી શકે છે અને સુરતનું જે કાપડ ઉદ્યોગ છે એ પણ ક્યાંક અંધકારમાં જઈ શકે છે। એટલે વહેલી તકે આ જે ટેક્સટાઇલ પોલિસી છે એને અમલમાં મૂકવામાં આવે, જેનાથી ઉદ્યોગકારો જે છે અન્ય રાજ્યની અંદર પલાયન નહીં થાય। જી રાબિયા, તમામ વિગતો બદલ આભાર। તો રાજ્યભરમાં ટેક્સટાઇલ પોલિસીને જાહેર કરવા માટે માંગ ઉઠી છે અને સરકારના અલગ અલગ વિભાગોમાં આ મામલે રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે। તો ગુજરાતના ઉદ્યોગોને ટેકનોલોજી અપગ્રેડ મશીનરીની જરૂરિયાત છે અને ગુજરાતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને મોટી નુકસાનીની ભીતિ પણ જોવા મળી છે। તો ઉદ્યોગકારો અને અન્ય રાજ્યોમાં પલાયનની ફરિયાદ ઉઠી રહી છે। ગુજરાતના ઉદ્યોગને ટેકનોલોજી અપગ્રેડ મશીનરીની જરૂરિયાત જોવા મળી છે।